લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. તો મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 15/3/2024 શુક્રવાર. મેષ રાશિ વડે આજે શું કરવું? મેષ રાશિ વડે આજે સફેદ વસ્ત્ર ધારણ કરવા અથવા એક સફેદ રૂમાલ સાથે રાખવો અને કંઈ ન થાય તો એક ખડી સાકરનો ટુકડો ખાઈ ને દિવસની શરૂઆત કરો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે જીવન સાથીને નારાજ નથી કરવાના. વૃષભ રાશિ વડે આજે શું કર્યું? વૃષભ રાશિ વડે આજે ખૂબ અગત્યના કામોમાં ધ્યાન આપવું જોઈએ ને પછી એ કામને આગળ વધારવા માટેના સારા પ્રયત્ન કરવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારા હાથે કોઈ પણ રીતે દૂધનો બગાડ ન થાય એ જોવાનું છે. મિથુન રાશિ વડે આજે શું કરજો? મિથુન રાશિ વડે આજે ખાસ પક્ષીઓની સેવા કરવી જોઈએ અને એમાં પણ ખાસ કબૂતરને જો લીલા મગ નાખો તો વ્યાપારિક દ્રષ્ટિએ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સ્ત્રી મિત્રને, તમારી સાથે કામ કરતી કોઈ બેન દીકરી, તમારા જીવનમાં કોઈ બેન દીકરી છે, કોઈ પણ મિત્ર છે તમારી સ્ત્રી મિત્ર, એને ખોટો વાયદો નહીં કરતા, એનો મિસયુઝ નહીં કરતા. કર્ક રાશિ વડે આજે શું કરજો? કર્ક રાશિ વડે આજે ગાયના દૂધમાં ખડી સાકર ભેળવવી અને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનને પણ ખડી સાકર ધરાવવાનું ભૂલતા નહીં. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે ખાસ કરીને નોનવેજનું સેવન નથી કરવાનું. સિંહ રાશિ વડે આજે શું કરવું જોઈએ? સિંહ રાશિ વડે આજે ગોળનો ટુકડો લેવાનો છે, માથા પરથી ઉવારી ને વહેતા પાણીમાં વહાવવાનો. વહેતું પાણી નજીક નથી તો શિવ મંદિરે અવશ્ય દાન કરજો. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈ વડીલે આપેલી સલાહ નકારતા નહીં. કન્યા રાશિ વડે આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વડે આજે પોતાનો આર્થિક પાસું મજબૂત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સફળતા મળશે, ધ્યાન રાખજો. શું નથી કરવાનું? કોર્ટમાં કોઈ પણ રીતે આપણે ગેરહાજર નથી રહેવાનું. તુલા રાશિ વડે આજે શું કરવું? તુલા રાશિ વડે આજે કોઈ ગરીબ પરિવારને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે મેલા ગયેલા કપડાં પહેરીને દિવસની શરૂઆત નહીં કરતા. વૃશ્ચિક રાશિ વડે આજે શું કરવું? વૃશ્ચિક રાશિ વડે આજે કોઈ જે સાવ નબળી હોય અને વિધવા હોય એવી કોઈ સ્ત્રીને જો તમે મદદ કરો તો તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણે આપણી પોતાની ભાષામાં, વાણીમાં અપશબ્દનો ઉપયોગ નથી કરવાનો. ધનરાશિ વડે આજે શું કરજો? ધનરાશિ વડે આજે પોતાના કુટુંબની વડીલ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે લાલ કલરના વસ્ત્ર નહીં પહેરતા. લાલ કલરના વસ્ત્ર પહેરશો તો આજે અતિ લાગણીશીલ થશો ને અતિ લાગણીશીલતામાં ખોટા નિર્ણય લેવાશે. મકર રાશિ વડે આજે શું કરવું જોઈએ? મકર રાશિ વડે આજે પોતાના જીવનસાથીનું સન્માન કરવું જોઈએ. કોઈ પણ સ્ત્રીનું અપમાન ન થાય એની કાળજી રાખવી જોઈએ. શું નથી કરવાનું? આજે આપણા પોતાના પૈસા આપણે વ્યાજે નથી આપવાના. કુંભ રાશિ વડે આજે શું કરજો? કુંભ રાશિ વડે આજે કાંસાની વાડકીમાં દહીં ભરીને મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? તો આજે કોઈ પણ સાધુ સંન્યાસીનું અપમાન નહીં કરતા. મીન રાશિ વડે આજે શું કરવું જોઈએ? મીન રાશિ વડે છે ને આજે પોતાના અગત્યના કામનું એક લિસ્ટ બનાવવું જોઈએ ને એની પર ધ્યાન આપવું જોઈએ. એ કામો પહેલાં પ્રાયોરિટી પર હાથમાં લેવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે તમારે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નથી કરવાની. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.